આજે અમારા પરમ મિત્ર જીતેન્દ્ર જયંતિલાલ મહેતાના એટલે કે અમારી દીકરી ચિરંજી શ્રેયાના લગ્ન પ્રસંગે આપ સૌ આ ભૂમિ પર ઉપસ્થિત થયા છો ત્યારે આપ સર્વને આવકારતો હું હર્ષ સાથે આનંદની લાગણી અનુભવું છું। પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી જ્યારે આપણી આ ગામની આગરવાડાની દીકરી ચિરંજી શ્રેયાના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે મનમાં એક આશ્ચર્ય, આનંદ અને વેદના એમ ત્રિવિધ સંવેદનાઓ એક સાથે ઉદ્ભવી। આશ્ચર્ય એ વાતનું કે હમણાં સુધી વાલી દીકરી શ્રેયા ભાઈ શ્રી મહેતાની એ ગલીઓ, એ આગરવાડાની ગલીઓ હોય, એ સોજિત્રા અમે જ્યારે જોડે રહેતા અને વિદ્યાનગરની જ્યારે ગલીઓ હોય એની અંદર કૂદતી નાચતી એની જે ઈચ્છાઓ હતી, મનોકામના હતી, એ મારા પરમ મિત્ર એક એક જીદ એની પૂરી કરતા। એ મમ્મી, એ પપ્પા એને લાડકોડથી ઉછરેલી આ દીકરી આજે ગઈકાલ સુધી જે નાની હતી અને ખબર ન પડતો આજે એના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ। અને એ આશ્ચર્ય મને થયું કે લગ્નની તારીખ જોતજોતામાં મોટી થઈ અને નક્કી થઈ ગઈ। આનંદ એ વાતનો કે બેન સંગીતાબેને કહ્યું કે જમાઈ તેદાડાનું પૈણું કરતા હતા અને મારી ભાગોળે ભરકાતા। એમણે ભાગોળે કે સીમનું જે થયું એ થાય, પણ જે 26 વર્ષ અને 25 દિવસથી જે છોકરીને લાડકોડથી ઉછેરી, પોતાની વાલ સોય દીકરા કરતો પણ વિશે જે સમાજની અંદર જે એને પોતાનો પ્રેમ આપ્યો, ભાવ આપ્યો, હૂંફ આપી, એ દીકરીને એમણે ચિંતા કરી છે। એની ભાગોળે ભટકાતા આ પ્રેમી યુગલ એમના જીવનનો સંસાર રથનો એ જે શ્રેયા અને નીલ આકાશની અંદર જેમ ફરે છે, જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક શ્રેયા અને નીલ તેરા નામ રહેગા। આ આજની આ ચાંદ સૂરજની જેમ આ ચમકતો રહે, આ સિતારા આ જીવનની અંદર કંઈક પ્રેરણા લે, એટલે બીજો આનંદ એ વાતનો મને થાય છે। અને એને સારું ઘર મળ્યું, નીલ ગગન કે નીચે, સરસ વિનોદ ભટ્ટ મહેતા અને ભટ્ટ પરિવારને જોડતી આપણે સૌ કડી બન્યા છે। વિનોદ ભટ્ટ અને રાધા, નામ પણ કેટલા સરસ। રાધાના ખોળામાં એક મમ્મીનો છેડો છોડી અને રાધાના ખોળામાં રમતી, કિલ્લોલ કરતી આપણે સૌ જોઈએ છીએ। ભલે સપ્તપદીનું જે થાય, મંગલાચરણ, 7 પદો, ધર્મ, કામ, અર્થ, મોક્ષ, એની અંદર વર આગળ રહે 3 ફેરામાં, 4થા ફેરામાં કન્યા આગળ રહે, એ બધું ગમે તે થાય, પણ અહીંયા આ બધાની અંદર રાહુલ બુધાણીના જે શાબ્દિક પ્રહારો છે, શાબ્દિક વાણી છે, એમણે આપણને વર અને કન્યાને સીધા ચાલવા માટે એક સુંદર પ્રેરણા આપી છે। આ રંગમંચ ખરેખર યાદગાર રહેશે। આજની આ શામ સંગીતાબેન અને જીતેન્દ્રભાઈની આ દીકરીના નામ એ ખરેખર સુંદર અવસર યોજાયો છે, ત્યારે આ દીકરીના આવા આપણા અવસરે આપણને આનંદ મળ્યો છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।